લાઠીના ભૂરખિયા બિરાજતા 437 વર્ષ પુરાણા પ્રાચીન ભૂરખિયા હનુમાન. અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના ભૂરખિયા ગામે આવેલું તીર્થધામ ભૂરખિયા હનુમાનજીનું મંદિર 437 વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે. ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અભિનેત્રી આશા પારેખના કુલદેવ હોવાથી એ પણ નિયમિત આ મંદિરે આવે છે. અમરેલી જિલ્લામાં 437 વર્ષ પૂર્વે વિક્રમ સંવંત 1642 માં વિરમ ગામની ભગોળે કોલવાડ દરવાજા બહાર મેદાનમાં અયોધ્યાના સંત રઘુવીર દાસની જમાતના 200 જેટલા ખાખી સાધુઓ ઉતર્યા હતો. મહાત્મા દામોદર દાસજી પોતાની રાવટીમાં એક રાત્રે નિંદ્રાધીન થયા હતા. ત્યારે તેમને સ્વપ્નમાં હાલમાં લાઠી અને દામનગર વિસ્તારમાં એક મોટું જંગલ હતું. ત્યાં ટેકરા પર ક્ષેત્રી મહિનાની પૂર્ણિમા સુધીમાં પહોંચી જવાનું અને એ દિવસે રાત્રે ત્યાં હનુમાનજીનું પ્રાગટ્ય થવાનું હોવાની સૂચના મળી હતી. વાયકા અનુસાર કવિ પીગળસિંહ ગઢવીને અહીં આ મંદિરનો પરચો થયો હતો. તે સમયે જંગલ હતું. હવે આખું ગામ વિકસી ગયું છે અને ક્ષેત્રી પૂનમના દિવસે અહીં મોટો મેળો ભરાય છે. એમાં દર્શન માટે 1 લાખ કરતા પણ વધારે લોકો ઉમટી પડે છે. અહીંયા બ્રાહ્મણોની ચોર્યાસી કરવાનું પણ વિશેષ મહત્વ છે. મંદિર ટ્રસ્ટ અને સરકાર દ્વારા અહીં યાત્રિકો માટે રહેવા જમવાની સહિતની તમામ આવશ્યકતાઓ ઊભી કરવામાં આવી છે. માનવામાં આવે છે કે હનુમાનજીની આરતીના સમયે જ્યારે LED ઉપર તમે વિડીયો શૂટિંગ કરો તો હનુમાનજી તેમાં દેખાતા નથી. તમને કોઈને દેખાય તો કોમેન્ટ કરજો. એ સાક્ષાત તમને દર્શન આપે છે. જય હનુમાન દાદા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આવા નવા મંદિરના ઇતિહાસ અને હિસ્ટરી જાણવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.